દેવગઢ બારિયા ખાતે મહારાજા જયદીપસિંહજી રમત ગમત સંકુલ ખાતે રાજ્ય સરકારના કૃષિ પ્રધાન રમેશ કટારાની ઉપસ્થિતિમાં સ્પેશિયલ પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટે ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। 4 દિવસીય આ ખેલ મહાકુંભનું આયોજન કરાયું છે। જિલ્લા કક્ષાએ પ્રથમ, તૃતીય અને તૃતીય સ્થાન ઉપર આવેલ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ રાજ્ય સ્તરના ખેલ મહાકુંભમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં 400 જેટલા ખેલાડીઓ એથ્લેટિક્સમાં, ચેસમાં 200 ખેલાડીઓ, ક્રિકેટમાં 450 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। એમાં કુલ એથ્લેટિક્સમાં 450 ખેલાડી, ચેસમાં 200 ખેલાડી અને ક્રિકેટમાં 450 ખેલાડી પોતાનું કૌશલ્ય અજમાવવાના છે। આ ખેલાડીઓને દરેકને પ્રથમ નંબરમાં 10,000, બીજા નંબરમાં 7,000 અને ત્રીજા નંબરમાં 5,000નું પુરસ્કાર મળનારું છે। એ તબક્કે તમામ વહીવટી તંત્રનો, સંકુલનો, પત્રકાર મિત્રોનો બધાનો દિલથી આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। આપ દિવ્યાંગ ખેલ મહાકુંભમાં રમવા આવ્યા છો, આપ કેવો અનુભવ કરી રહ્યા છો? હું ખૂબ સારો અનુભવ કરી રહી છું। જે આ મોદી સાહેબે જે દિવ્યાંગ માટે ખેલ મહાકુંભ કર્યો છે તે ખૂબ સરસ છે। તેનાથી દિવ્યાંગને બહુ ખૂબ લાભ થાય છે અને હું લાંબી કૂદમાં ફર્સ્ટ નંબર ધરાવું છું ભાવનગર જિલ્લાથી। ચોક્કસથી આપણી પાસે અન્ય પણ યુવતી છે, શું કહેશો આપ, કેવો અનુભવ કરી રહ્યા છો? દ્વારકાથી આવ્યા છીએ અમે। મારો દોડમાં પહેલો નંબર આવ્યો છે। મારું નામ ખુશી છે, હું રાજકોટથી આવી છું। ચોક્કસથી રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગો માટે જે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જે દિવ્યાંગ ખેલાડીઓ છે તેમના માટે એક આશીર્વાદ રૂપ સાબિત થાય છે। આપણી પાસે અન્ય પણ છે, શું કહેશો આપ, કયા ખેલમાં નંબર લાવ્યા છે અને ક્યાંથી આવ્યા છે? મારું નામ મકવાણા રવિના છે અને હું રાજકોટ જિલ્લામાંથી આવી છું। અને આજે ગુજરાત સરકારે, આજે કેન્દ્ર સરકારે બધાએ જે આયોજન કરી અને દેવબાડિયામાં જે શું કહેવાય કે રાજ્ય કક્ષાએ જે સ્પર્ધા યોજી છે તેનાથી હું ખૂબ ખુશ છું, કારણ કે જે મને રાજ્ય કક્ષાએ આવવાનો એક લાભ પણ મળ્યો છે અને જે હું આ જે સ્પર્ધા જોઈ અને તેમાંથી મને ઘણા બધા અનુભવો પણ નવા થશે અને તે હું જોઈને ઘણું મારા જીવનમાં આગળ શીખીશ પણ અને આગળ રાજ્ય કક્ષાએ ફરી પાછી આવવાની કોશિશ પણ કરીશ। એના માટે રાજ્ય કક્ષા અને આ દાહોદ જિલ્લાનો ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। અને મારો 100 મીટર દોડમાં પહેલો નંબર આવેલો છે। ચોક્કસથી જે દિવ્યાંગ ખેલાડીઓ છે તેમના માટે આ પ્રેરણારૂપ છે। રાજ્ય સરકારે, એટલે કે દેશના વડાપ્રધાને આ એક ખાસ દિવ્યાંગ ખેલાડીઓ માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે જિલ્લા કક્ષાએ પ્રથમ આવ્યા હોય, પછી તાલુકા કક્ષાએ પ્રથમ આવ્યા હોય કે પછી રાજ્ય કક્ષાએ, અત્યારે જે રાજ્ય કક્ષાનો જે ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે તે દેવગઢ બારિયા ખાતે ચાલી રહ્યો છે અને અનેક જે 400થી વધુ જે ખેલાડીઓ છે તે અલગ અલગ જે કહી શકાય દોડ છે, ગોળા ફેંક છે, તેવા અનેક જે ખેલોની અંદર ભાગ લઈ રહ્યા છે। પ્રિતેશ પંચાલ, પ્રદેશ 24, દાહોદ।